તો ખાસ તો ગ્રાફિક્સ થકી પણ આપણે દર્શાવી દઈએ કે અત્યારની શું સ્થિતિ છે। બેઠક એ જ ઉમેદવાર નવો, એટલે કે ક્યાં એવી બેઠકો છે કે જ્યાં નવા ઉમેદવાર પર ક્યાંક એને મેદાનમાં ઉતારવામાં આવ્યો છે। તો કુલ ઉમેદવાર એવા 14 છે, જેમાં ભાજપના 14 આગળ છે અને જે અન્ય જે પક્ષો છે તેના કોઈ પણ ઉમેદવાર હાલ તો દેખાઈ નથી રહ્યા, ખાતું જ નથી ખુલી રહ્યું। ત્યારે સ્ટ્રાઇક રેટ 100% દેખાઈ રહ્યો છે, એટલે કે જ્યાં નવા ઉમેદવારોને મેદાને ઉતારવામાં આવ્યા છે ત્યાં ક્યાંક ભાજપને સારું પ્રદર્શન કરવા મળ્યું છે। અક્ષય, એટલે ભાજપે જે પોલિસી અપનાવી હતી કે નો રિપીટ થિયરી, નો રિપીટ થિયરી અંતર્ગત 26માંથી 14 જગ્યાએ આપ જુઓ કે નો રિપીટ થિયરી જ્યારે કોંગ્રેસે અપનાવી તો તેવા 17 લોકોને પસંદ કરવામાં આવ્યા કે જેને પહેલીવાર ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા। તેમાંથી આપ જુઓ કે એક બેઠક પર કોંગ્રેસ આગળ ચાલે છે, પાછળ જે છે તે 16 બેઠકો પર છે અને સ્ટ્રાઇક રેટ જે છે તે 6% છે। એટલે અહીં સમજવાની વાત એ છે કે નો રિપીટ થિયરી એ ભાજપને ફળી છે, કારણ કે તેનો સ્ટ્રાઇક રેટ 100%નો છે, પરંતુ કોંગ્રેસને ફળી નથી। જ્યારે નવા ચહેરા પસંદ કરવામાં આવ્યા તો પ્રજાએ એટલો પ્રતિસાદ નથી આપ્યો જેટલી અપેક્ષા સ્ટ્રેટેજી મુજબ નવા ચહેરા પાસેથી પાર્ટીએ રાખી હોય। બિલકુલ જે તે બેઠક પર ક્યાંક જે પૂર્વ જે ઉમેદવારો હતા તેઓએ પણ નારાજગી દર્શાવી, ક્યાંક સક્રિય ન રહ્યા તેવા પણ પડકારો ભાજપ સામે આવતા રહ્યા, પરંતુ ઓવરઓલ આ બેઠકો પર નવો ઉમેદવાર ક્યાંક ભાજપને ફળ્યો છે। અજયભાઈ, ખાસ તો કોને રિપીટ કરવામાં આવશે, કોને નહીં કરવામાં આવે તેને લઈને પણ ઘણી અસમંજસ રહી, છેક સુધી ક્યાંક ઉમેદવારો બદલવામાં પણ આવ્યા તેવી પણ સ્થિતિ હતી। ત્યારે શું કહેશો આ સિનારીઓને? હું તમને કહું કે આ વખતે ભારતીય જનતા પાર્ટીમાં અસમંજસની વાત તમે કરી રહ્યા છો ને, તમે જુઓ કે વડોદરામાં ઉમેદવાર બદલ્યા, સાબરકાંઠામાં ઉમેદવાર બદલ્યા અને બનાસકાંઠામાં રેખાબેન ચૌધરીનું જે પસંદગી થઈ એનાથી ચૌધરી સમાજ ઉપરાંત જે ત્યાંના સ્થાનિક જે ભાજપના નેતાઓ હતા એ લોકોમાં પણ ખાસી નારાજગી જોવા મળતી હતી। અને એ જ વસ્તુ તમે જુઓ કે ક્ષત્રિય આંદોલન છે એ પણ નડી ગયું। આજે સાબરકાંઠા ફાઇટમાં આવ્યું અથવા તો ઇવન આણંદ ફાઇટમાં આવ્યું, એમાં પણ ઉમેદવારની પસંદગી જે છે મિતેશ પટેલ સામે સ્થાનિક લોકોની બહુ જ નારાજગી હતી। વડોદરા તો શું છે, ભાજપનો ગઢ છે, સુરત ભાજપનો ગઢ છે, નવસારી, ગાંધીનગર, અમદાવાદ આ બધા શહેરી વિસ્તારો ભાજપના ગઢ છે, પણ બનાસકાંઠા છે, પાટણ છે, સાબરકાંઠા છે, આણંદ છે, આ બધા વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીને નારાજગીનો સામનો કરવો પડે। એનું મુખ્ય કારણ એ હતું કે ઉમેદવારો ઉપરથી ઠોકી બેસાડવામાં આવ્યા। તમે જુઓ કે સાબરકાંઠામાં ઉમેદવાર શોભનાબેન જે છે એ પાર્ટીના પ્રાથમિક સભ્ય પણ નહોતા, મિસકોલવાળા સભ્ય પણ નહોતા, અને એક છેક છેલ્લી ઘડીએ ભીખાજી ઠાકોર છે કે ભીખાજી ડામોર છે એ વિવાદમાં તમે એમને બદલી આપ્યા, કારણ કે ત્યાં સાબરકાંઠામાં બે દિગ્ગજ નેતાઓ વચ્ચે અહમની ટકરાવ હતો અને એમાં તમારે ઉમેદવાર બદલવો પડ્યા। અને બીજું કે આ વખતે ભાજપમાં આંતરિક અસંતોષ જે છે એ ભરતી મેળાને કારણે ભયંકર હતો। તમે ભરતી કરીને જે રીતના કોંગ્રેસના ધારાસભ્યોને લઈ આવ્યા, કોંગ્રેસના બીજા લોકોને લઈ આવ્યા, આમ આદમી પાર્ટીમાંથી લઈ આવ્યા, અને એને કારણે ભાજપના જે પાયાના કાર્યકર્તાઓ હતા એમનું જે આત્મસન્માન ઘવાયું અને એ લોકોને લોકો ગાભા પાર્ટી કહેવા માંડ્યા। એના કારણે પણ નારાજગી છે એ દેખાય છે, અને ભાજપનો પાયાનો કાર્યકર છે એને આ ચૂંટણીમાં એટલી મહેનત નથી કરી। નહીં તો તમે વિચારો કે 60%થી વધુ ગુજરાતમાં મતદાન જ નથી ગયું। બિલકુલ શ્રદ્ધાબેન, શું કહેશો? કારણ કે આંકડો કહે છે કે એટલો પ્રભાવશાળી આંકડો નથી, જે 5 લાખની લીડ હતી